હવેથી બધાના ઘરે બનશે આ જ રીતે બ્રેડ પકોડા. આ બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા એક સ્પેશિયલ મસાલો બનાવેલો છે, જેનાથી બ્રેડ પકોડા ખૂબ જ ટેસ્ટી બનશે. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે બ્રેડ પકોડા નહીં બનાવ્યા હોય, જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ બ્રેડ પકોડા બનાવવા માટે પહેલાં આપણે બેટર બનાવી લઈએ. તો એક વાસણમાં અહીંયા મેં મેંદો લીધો છે. જેટલો મેંદો લીધો છે તેનાથી થોડો ઓછો એવો ચણાનો લોટ લઈ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને ચપટી એવી હળદર એડ કરી દેવાની છે. અહીંયા હળદર વધારે એડ નથી કરવાની. હવે તેમાં પાણી નાખીને આપણે સારું એવું બેટર બનાવી લેવાનું છે. બહુ જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં, એવું બેટર બનાવવાનું છે. તો આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં કે બેટર મેં અહીંયા કેવું બનાવેલું છે. આ રીતે ચમચો લઈએ તો એકદમ સરસ ફ્લો થાય છે. આ રીતનું બેટર બનાવેલું છે અને ચમચામાં આ રીતે કોટિંગ થઈ જાય છે. બહુ જાડું પણ નથી અને બહુ પાતળું પણ નથી, એવું બેટર બનાવેલું છે. તો હવે આ બેટર આપણું તૈયાર છે. તેને અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. હવે આપણે મસાલો બનાવીએ. તો મસાલો બનાવવા માટે અહીંયા એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં ચપટી હિંગ એડ કરી દેવાની છે અને સાથે લસણની પેસ્ટ એડ કરી દઈએ. જો તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી દેવું. હવે તેમાં આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીએ. અહીંયા મરચાં તીખા હોય એવા જ લેવાના છે. અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાના. તો આપણે આ લસણ અને મરચાંને 15 થી 30 સેકન્ડ માટે સારી રીતે સતત ચમચો ફેરવી અને સાતળી લેવાનું છે. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અને સાથે ધાણાભાજી એડ કરવાની છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલી ધાણાભાજી લીધી છે. તો ધાણાભાજીને પણ આપણે 15 થી 20 સેકન્ડ માટે આ રીતે ચમચો ફેરવી અને સતત હલાવતું રહેવાનું છે. ધાણાભાજી આ રીતે સતળાશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ધાણાભાજી આ સ્ટેજ ઉપર જ આપણે એડ કરી દેવાની છે. તો બધું સરસ સતળાઈ ગયું છે. તો હવે તેમાં આપણે બાફેલા બટેટા એડ કરી દઈએ. તો 6 થી 7 નંગ જેટલા બટેટાને મેં બાફી અને છાલ કાઢી અને આ રીતે મેશ કરી લીધા છે. તે એડ કરી દઈએ. તો બધા બટેટા આપણા એડ થઈ ગયા છે અને સારી રીતે મસાલાને આપણે મિક્સ કરી દેવાનો છે. મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું. તો આ રીતે આપણે વ્યવસ્થિત એકદમ સરસ મસાલો બધે ભળી જાય એ રીતે મિક્સ કરી દેવાનો છે. તો મસાલો એકદમ સરસ આપણો મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને કહેજો કે તમે કેવી રીતે મસાલો બનાવો છો. હવે આપણે બાકીના મસાલા એડ કરીએ. અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ગરમ મસાલો એડ કરીએ અને સાથે લીંબુનો રસ એડ કરી દઈએ. આ ત્રણેય મસાલા કર્યા પછી એકદમ સારી રીતે ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે મસાલો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવો મસાલો તૈયાર થશે. અને મને લાગે છે કે કદાચ તમે ક્યારેય આ રીતે મસાલો નહીં બનાવ્યો હોય, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બ્રેડ લઈ લેવાની છે. તો આપણે એક સાથે આ રીતે 2 બ્રેડ લેવાની છે અને આ જ રીતે તેને ખોલવાની છે જેથી બંને બાજુની કિનારી એક સાથે જ આવે. હવે તેમાં આપણે મસાલો એપ્લાય કરી દેવાનો છે. તો ઇવનલી બધે એક સરખો મસાલો આવે ને એ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનો છે. તો એકદમ સરસ આપણે મસાલો સ્પ્રેડ કરી દીધો છે અને ઉપરથી બીજી બ્રેડ પણ આપણે આ રીતે મૂકી દેવાની છે અને બ્રેડ ઉપર મૂકી અને આપણે હાથેથી પ્રેસ કરવાની છે જેથી તળતી વખતે ખુલી ન જાય. તો આ રીતે ઉપર બીજી બ્રેડ મૂકી અને હાથેથી પ્રેસ કરી દેવાની એટલે એકદમ સરસ બંને બ્રેડ મસાલા સાથે ચોંટી જાય. હવે આપણે તેને વચ્ચેથી કટ કરી લઈએ. તમારે કોઈ જે શેપમાં કટ કરવું હોય એ શેપમાં કટ કરી લેવાનું. મેં અહીંયા ટ્રાયેંગલ કટ કર્યું છે. હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. પકોડા તળતી વખતે થોડું પણ ઠંડુ તેલ હશે તો નહીં ચાલે. એકદમ સરસ ગરમ તેલ હોય તેમાં જ આપણે પકોડા તળવાના છે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બેટર લેવાનું છે અને બેટરમાં આપણે આ રીતે પકોડાને ડીપ કરવાનું છે અને સીધું તેલમાં નથી મૂકવાનું. આપણે પહેલાં તો આ પકોડાને એક ડીશમાં રાખીશું જેથી ઉપર નીચેનું પડ છે તે એકદમ સરસ થાય અને ડીશમાંથી લઈને પછી આ રીતે આપણે તેલમાં મૂકવાનું છે. આ રીતે જો તમે પકોડા તળશો ને તો બજારમાં હોય એ રીતે જ ઉપરનું પડ બનશે. તો પહેલાં તો એક જ બાજુ આપણે સરસ થવા દેવાનું છે.
પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો હવે એક બાજુ સરસ ચડી ગયું છે તો આપણે ચીપિયાની મદદથી આ રીતે ટર્ન કરી દેવાનું છે. આ રીતે આપણે ઉલટ-પુલટ કરી અને પકોડાને સારી રીતે તળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણું બ્રેડ પકોડા બનીને તૈયાર છે. તો મેં આ જ રીતે બીજા પકોડા પણ તળી લીધા છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો. ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.